નમસ્કાર, સૌને વંદન. આજે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમીઓનો દિવસ. આપણે સૌ પ્રેમને જુદી જુદી રીતે વ્યક્ત કરતા હોય છે. આ સમાજમાં તમને પ્રેમના ઘણા બધા પ્રકારો તમને જોવા મળેલા છે અને તમે જોતા હો છો. મા બાપનો પ્રેમ, ભાઈ બહેનનો, દાદા દીકરીનો પ્રેમ, બાપ દીકરીનો પ્રેમ. આ આપણા સંબંધોને સાચવવા માટેનો પ્રેમ છે. આમ તો પ્રેમની પરિભાષા એવું કહી શકાય કે અપેક્ષા વગરનું સમર્પણ એટલે પ્રેમ. આપણે આજે જે કાર્યક્રમ પુસ્તક પ્રેમ પર્વ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સેન્ટ્રલ લાઇબ્રેરીના માધ્યમથી આપણે આજે એને માણ્યો, એને મહેસૂસ કર્યો. એક સાથે સ્નેહ સમૂહ વાંચન આપણે કર્યું. આ પ્રેરણા ગુજરાતના તમામ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષમાં 1 વાર, 2 વાર, 5 વાર સમૂહ વાંચન થાય. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ કર્મચારીઓને વાંચવાની ખૂબ આવશ્યકતા છે. આપણે આપણા બાળકોને મોંઘીદાટ ગિફ્ટ આપતા હોઈએ છીએ અને એમાંથી છોકરાઓને આનંદ તો મળતો જ હશે, પરંતુ આપણા બાળકોને આપણે સાચા અને સારા સંસ્કાર આપવા હશે તો આપણે આપણા દેશની સભ્યતા, સંસ્કૃતિ રૂપી આપણા દેશનું બંધારણ, આ બધી જ બાબતોનું જ્ઞાન આપવું પડશે. અને જ્ઞાન ક્યાંથી મળશે? પુસ્તકોના માધ્યમથી. તો હું ઈચ્છું છું કે ગુજરાત રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વાંચન થાય, લાઇબ્રેરીનું મહત્વ વધે, ગ્રંથપાલ, લાઇબ્રેરિયન, પુસ્તકાલય અધ્યક્ષનું મહત્વ વધે. દરેક શૈક્ષણિક સંસ્થામાં સારી લાઇબ્રેરી હોવી જોઈએ, લાઇબ્રેરિયન હોવા જોઈએ અને આવા અવનવા કાર્યક્રમો થકી વર્ષમાં 2 વાર, 5 વાર વાંચનના કાર્યક્રમ થવા જોઈએ. અને આ કાર્યક્રમ થકી લાઇબ્રેરિયનને તો પ્રેરણા મળશે, પરંતુ એક વિદ્યાર્થીઓ, કર્મચારીઓને પુસ્તકના માધ્યમથી પ્રેરણા મળશે. અને હું જીટીયુ ના વાઇસ ચાન્સલર ડૉક્ટર રાજુલ ગજ્જર મેડમનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આ પ્રસંગ કરવાની અનુમતિ આપી, પ્રેરણા આપી અને આ કાર્યનું પૂર્ણ સંચાલન કરવા માટે અમને રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર કે.એન. ખેર સાહેબે ખૂબ જ મદદ કરી તો આ કાર્યક્રમ થયો. અને આજે મને એક મેસેજ અને સમાચાર આપતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યની જીટીયુ સંલગ્ન ઘણી બધી કોલેજે આ વાંચન પર્વ, પુસ્તક પ્રેમ પર્વ, ખૂબ વાંચન, સમૂહ વાંચન કર્યું છે. ઘણી બધી યુનિવર્સિટી, રાજકોટની યુનિવર્સિટી, અમદાવાદની યુનિવર્સિટી, જે જીટીયુ સંલગ્ન ન હોવા છતાં પણ સમૂહ વાંચનનો કાર્યક્રમ કર્યો છે. હું ઈચ્છું છું આ સમૂહ વાંચનનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત સુધી પહોંચે અને બધા જ વિદ્યાર્થીઓ વાંચતા થાય. ખાસ જીટીયુ કેમ્પસમાં ભણતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને મારું એક અનુરોધ છે કે લાઇબ્રેરીમાં રોજ મુલાકાત કરે. આજના દિવસે જ અમે એક જાહેરાત કરેલી છે કે જે પણ વિદ્યાર્થી વધારેમાં વધારે પુસ્તક વાંચશે તેમને અમે બેસ્ટ યુઝરનો એવોર્ડ આપશું, બેસ્ટ રીડરનો એવોર્ડ આપશું. વધારેમાં વધારે લાઇબ્રેરીની મુલાકાત લેશે એમને બેસ્ટ વિઝિટરનો એવોર્ડ આપશું. એ સ્ટુડન્ટ કેટેગરી હોય, કર્મચારીની કેટેગરી હોય કે ફેકલ્ટીની કેટેગરી, અલગ અલગ કેટેગરીમાં અમે એવોર્ડ આપવાના છે. તો આજે આ પ્રસંગે જીટીયુ કેમ્પસના દરેક કર્મચારી અને વિદ્યાર્થી ખૂબ સરસ રીતે વાંચ્યું. ખાસ મેનેજમેન્ટ, જીસેટ અને શાસ્ત્રના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે કાર્યક્રમ કર્યો. આ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ કેટલી ઉત્સાહ સાથે આ કાર્યક્રમને માણ્યો છે અને હજી પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે કે લાઇબ્રેરીના આવા નવા કાર્યક્રમમાં અમે જોડાયેલા રહી, લાઇબ્રેરીના આવા નવા કાર્યક્રમો થતા રહે. તો હું દરેક વિદ્યાર્થીને મારી પાસે બોલાવીશ કે આજે બધા જ મારી સાથે આવો કે આ કાર્યક્રમ તેમને સરસ રીતે આયોજન કર્યું, સરસ રીતે ઓર્ગેનાઇઝ કર્યો અને એક વિદ્યાર્થીએ અલગ અલગ હોલમાં કોર્ડિનેટર તરીકે કામ કર્યું, વોલેન્ટિયર તરીકે કામ કરી અને
દરેક વિદ્યાર્થી, દરેક કર્મચારીઓને એક એક પુસ્તક અર્પણ કરી અને વંચાયું, અને એક વિદ્યાર્થીએ વાંચ્યા પછી જે એમના રિવ્યૂ આપ્યા, આ પ્રસંગના, આ કાર્યક્રમના જે રિવ્યૂ આપ્યા એ ખૂબ જ સરસ રિવ્યૂ આપ્યા. હું ઈચ્છું છું કે આ દરેક વિદ્યાર્થીઓ જેમ આજે પુસ્તકની પ્રેરણા લીધી છે, એવી રીતે લાઇબ્રેરીમાંથી અલગ અલગ પુસ્તકોની પ્રેરણા લઈ અને વિશ્વ વિભૂતિ બને, વિશ્વમાં પોતાનું નામ અનન્ય અને અભૂતપૂર્વ બનાવે. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે માનનીય મોદી સાહેબનું જે સ્વપ્ન છે, એક એક વ્યક્તિ પાસે જ્ઞાન હોય તો જ્ઞાન ક્યાંથી મળશે? એ લાઇબ્રેરીમાંથી મળશે. એટલે હું દરેક વિદ્યાર્થીને કહું છું કે લાઇબ્રેરીમાં રોજ આવો, વાંચો અને આપણા વર્તમાન વડાપ્રધાનનું જે સ્વપ્ન છે એને સાકાર કરો. ભારત એક શક્તિશાળી, મજબૂત અને વિકાસશીલ દેશ બને એની માટે તમારે બધાએ જ વાંચવું પડશે, તમારે ખૂબ મહેનત કરવી પડશે. અલગ અલગ ક્ષેત્રોમાં તમે આગળ વધો, એના માટે તમને પુસ્તક ખૂબ મદદરૂપ થશે. આપણા દેશની જે વિભૂતિઓ બની ગઈ છે, આંબેડકર હોય, સરદાર પટેલ હોય, ગાંધીજી હોય, અબ્દુલ કલામ હોય, ઘણા બધા એવા નેતાઓ છે, ઘણા બધા એવા બિઝનેસમેન છે, મુકેશ અંબાણી હોય, તાતા હોય, અદાણી હોય, એ આજ પણ રોજ વાંચન કરે છે. અને તમારા યુવાનોના મોડલ જે ફિલ્મ સ્ટાર હોય છે, એ ફિલ્મ સ્ટાર પણ એની કલા પ્રસ્તુત કરવા માટે એને ખૂબ વાંચન કરવું પડે છે. તો માત્ર તમારી સામે કલા જ પ્રસ્તુત થાય છે, પરંતુ એ સારું વાંચન કર્યું હોય છે માટે સારી કલા તમારી સામે પ્રસ્તુત કરી શકે છે. તો તમને તમારા મોડલને જોઈ અને તમે વાંચજો. અને આ સાથે એક સાથે મારી સાથે વાંચો 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 રે યુવાનો, તો વાંચો રે. એક સાથે મહિલા વાંચો.